નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે જીસેટની જાહેરાત પડેલી છે, જેની અંદર આ ફોર્મ ભરવા માટે તમારી લાયકાત શું માગેલી છે, આ ફોર્મ ભરવા માટે મિનિમમ ઉંમર કેટલી છે, આ ફોર્મ ભરવા માટેની ઓનલાઈન ફી કેટલી છે અને આ ફોર્મ કેવી રીતના ભરવું એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, સૌપ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો, જેથી કરીને રોજ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મિત્રો, સૌપ્રથમ તમે ગૂગલમાં જઈને મારું ગુજરાત .in કહીને વેબસાઇટ ઓપન કરશો તો એની અંદર તમને જોવા મળશે કે જીસેટ નવેમ્બર 2025 એટલે કે ગુજરાત ટેસ્ટ એલિજિબિલિટી ટેસ્ટ, જેની અંદર આ જાહેરાત પડેલી છે. એની અંદર કુલ થઈને 33 સબ્જેક્ટો ઉપર જાહેરાત પડેલી છે, એટલે કે 33 વિષયો ઉપર જાહેરાત પડેલી છે. અને મિત્રો, આ ભરતીના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને આના માટેની એક્ઝામ ડેટ તમારે 16 નવેમ્બર 2025 પણ છે. હવે મિત્રો, આપણે આગળ વાત કરીએ તો કયા કયા સબ્જેક્ટની અંદર કયા મીડિયમના એક્ઝામ પૂછાશે એ પણ અહીંયા તમને બતાવેલું છે. કે સબ્જેક્ટ નેમ છે અહીંયા મેથેમેટિક્સ સાયન્સ, જેની અંદર રિક્વાયરમેન્ટ છે MSc MA અથવા તો એમટેક તમે કરેલું હોવું જોઈએ અને તમારે ઇંગ્લિશ મીડિયમની અંદર પેપર પૂછાશે. ત્યાર પછી ફિઝિકલ સાયન્સની અંદર તમારે ક્વોલિફિકેશન તમે MSc કરેલું હોવું જોઈએ અને એનું પેપર તમારે ઇંગ્લિશ મીડિયમમાં પૂછાશે. લાઈફ સાયન્સની અંદર તમે MSc કહો તો એમટેક કરેલું હોવું જોઈએ, એની અંદર તમારે ઇંગ્લિશ મીડિયમમાં પેપર પૂછાશે. હિન્દી સબ્જેક્ટની અંદર તમે MA કરેલું હોવું જોઈએ, તમારી પરીક્ષાનું માધ્યમ હિન્દી રહેશે. ગુજરાતી સબ્જેક્ટની અંદર તમે MA કરેલું હોવું જોઈએ, પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે. હિસ્ટ્રીની અંદર તમે MA કરેલું હોવું જોઈએ, એનું પેપરનું માધ્યમ ઇંગ્લિશ કાં તો ગુજરાતી એ તમારે ચોઈસ કરવાનું રહેશે. સોશિયોલોજીની અંદર વિષયની વાત કરીએ તો એની અંદર તમે MA કરેલું હોવું જોઈએ અને ઇંગ્લિશ કાં તો ગુજરાતીની અંદર પેપર પૂછાશે. પછી કોમર્સના જે સબ્જેક્ટો છે એની અંદર તમે MCOM કરેલું હોવું જોઈએ અથવા તો CA અથવા તો CS કરેલું હોવું જોઈએ, એની એક્ઝામ ઇંગ્લિશ કાં તો ગુજરાતી મીડિયમમાં પૂછાશે. મેનેજમેન્ટની વાત કરીએ તો એની અંદર તમે MBA કરેલું હોવું જોઈએ, જેની અંદર તમારે ઇંગ્લિશ માધ્યમમાં પેપર પૂછાશે. લોની વાત કરીએ તો તમે LLM કરેલું હોવું જોઈએ, જેની અંદર તમારે ઇંગ્લિશ કાં તો ગુજરાતી મીડિયમનું પેપર આવશે. કોમ્પ્યુટર સાયન્સની વાત કરીએ તો એની અંદર તમે MCA અથવા તો MSc અથવા તો ME અથવા તો એમટેક કરેલું હોવું જોઈએ, જેની અંદર ઇંગ્લિશ મીડિયમનું પેપર પૂછાશે. હવે આપણે એક્ઝામ સેન્ટરની વાત કરીએ તો તમારે એક્ઝામ સેન્ટર કઈ કઈ જગ્યાએ હશે તમારા એક્ઝામના, તો આની અંદર બરોડા આપેલું છે, અમદાવાદ આપેલું છે, રાજકોટ આપેલું છે, સુરત આપેલું છે, પાટણ આપેલું છે, ભાવનગર, વલ્લભ વિદ્યાનગર, ગોધરા, જૂનાગઢ, વલસાડ અને ભુજ આપેલું છે. 11 સેન્ટરોની અંદર તમારે આ 33 સબ્જેક્ટ ઉપર તમારી એક્ઝામો લેવાશે. હવે મિત્રો, આ ભરતી ભરવા માટે તમારે લાયકાત શું હોવી જોઈએ, તો આની અંદર તમે મિનિમમ માસ્ટર ડિગ્રી કરેલી હોવી જોઈએ, જેની અંદર જનરલ કેટેગરી EWS કેટેગરી ધરાવતા તેવા લોકો 55 માર્ક્સ સાથે ઉત્તીર્ણ થયેલા હોવી જોઈએ અને જે લોકો SCBC ધરાવતા હોય એવા લોકોને 50 માર્ક્સ પાસ કરેલા હોવા જોઈએ. બીજી એક ખાસ વસ્તુ કે જે લોકો માસ્ટર ડિગ્રીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે તેવા લોકોને પણ આ ભરતી પ્રક્રિયા ભરવા મળશે. હવે મિત્રો, આ ભરતી ફોર્મ ભરવા માટેની તમારી એપ્લિકેશન ફીની વાત કરીએ તો જે લોકો જનરલ કેટેગરીમાં આવે છે, EWS કેટેગરીમાં આવે છે, SCBC કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે 900 રૂપિયા ફી છે અને જે લોકો SC કેટેગરીમાં આવે છે, ST કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે 700 રૂપિયા ફી છે અને હેન્ડીકેપવાળા માટે 100 રૂપિયા ફી છે. હવે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો આની અંદર તમારે 2 પેપર લેવાશે, જે કમ્પલસરી ઓબ્જેક્ટિવ ટાઈપ હશે, જેની અંદર તમારે MCQ હશે, જેની અંદર તમારે 100 માર્ક્સના ટેકનિકના એપ્ટિટ્યૂડ, જનરલ, રિઝનિંગ એ બધું પૂછાશે, જે 1 કલાકનો સમય રહેશે. બીજું પેપર હશે 200 માર્ક્સનું, જેની અંદર તમારા સબ્જેક્ટના લગતું હશે, જે 2 કલાકનું હશે અને આની અંદર નેગેટિવ માર્કિંગ પણ હશે. હવે મિત્રો, એપ્લાય કેવી રીતના કરવું એ પહેલાં તમારે બીજી કોઈ વધારાની માહિતી જોઈતી હોય તો તમારે નોટિફિકેશન ઉપર ક્લિક કરવાનું રહેશે અને
આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 6 સપ્ટેમ્બર 2025 છે. અને બીજી કોઈ વધારાની માહિતી જોઈતી હોય તો તમારે અહીંયા ઓફિસરની નોટિફિકેશન ક્લિક કરવાની રહેશે. તો તમે અહીંયા નોટિફિકેશન ઓપન કરશો તો આ રીતના એની 32 પેજની માહિતી પુસ્તિકા આપેલી છે, જેની અંદર અહીંયા લખેલી છે કે ઓનલાઈન ફીની ચૂકવણી 18 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી થઈ શકશે. પરીક્ષાની તારીખ રવિવાર 6 નવેમ્બર 2025 છે. પરીક્ષાનો સમયગાળો 3 કલાક છે, સવારે 9થી બપોરે 12:30 કલાકનો. પરીક્ષાનો સમય પેપર 1નો સવારે 9થી 10:30 રહેશે અને પેપર 2નો 2 કલાક સવારે 10થી 12:30 રહેશે. અને અહીંયા ઓફિશિયલી વેબસાઇટ પણ આપેલી છે. ત્યારબાદ તમે આ રીતના પીડીએફનો અભ્યાસના માધ્યમ દ્વારા પણ તમે અહીંયા જોઈ શકો છો. ત્યાર પછી અહીંયા પીડીએફની અંદર 12મા નંબરના પેજ ઉપર આવશો તો અહીંયા તમારે વિષય આપેલા છે અને કયા વિષયનું પ્રશ્નપત્રનું માધ્યમ કઈ મીડિયમમાં રહેશે એ પણ દર્શાવેલું છે અને એના માટે લાયકાત શું માગેલી છે તો તમે અહીંયા જોઈ શકો છો. એની લાયકાત અહીંયા તમને દર્શાવેલી છે પીડીએફની અંદર, જે તમારે નોટિફિકેશનનો અભ્યાસ કરીને જોવાનો રહેશે. અને અહીંયા પરીક્ષા કેન્દ્રો પણ તમને આપેલા છે. ત્યાર પછી અહીંયા પરીક્ષા ફીની વિગત પણ આપેલી છે, 900 રૂપિયા પ્લસ બેંક ચાર્જ આપેલું છે. અને તમારી લાયકાત કઈ માગેલી છે એ પણ તમને અહીંયા દર્શાવેલું છે. હવે મિત્રો એપ્લાય કેવી રીતના કરવું, તો મિત્રો એપ્લાય કરવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને આપણે વિડીયોના માધ્યમ દ્વારા પણ જોઈ શકશું કે એપ્લાય કેવી રીતના કરવું. તો અહીંયા તમે એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરશો તો આ રીતના એની મેઇન વેબસાઇટ ઓપન થશે, જેની અંદર તમને આ રીતના પેજ આપેલું હશે. જેની અંદર સૌપ્રથમ તમારે અહીંયા ફાઇન્ડ ઓર્ડર નંબર ઓર પેમેન્ટ રેફરન્સ આઈડી ઉપર નંબર લખવાનો રહેશે. તો તમે એના પર ક્લિક કરશો તો આ રીતના તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખવાની આવશે. અહીંયા તમારે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર નાખીને ફાઇન્ડ કરવાનું રહેશે મિત્રો. અહીંયા તમે ફાઇન્ડ કરશો એટલે ફક્ત આ રીતના તમારે નોટિફિકેશન આવશે કે ઉમેદવાર ફક્ત સફળ ટ્રાન્ઝેક્શનની વિગતનો ઉપયોગ કરીને રજિસ્ટ્રેશન કરી શકશે. એટલે કે સૌ પ્રથમ તમારે પેમેન્ટ કરવાનું રહેશે. પેમેન્ટ કર્યા બાદ જ તમારે આગળની માહિતી ભરવાની રહેશે, જેની અંદર તમારો ઓર્ડર નંબર આવશે. મિત્રો પેમેન્ટ કરવાની લિંક પણ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી હશે અને આપણે વિડીયોના માધ્યમ દ્વારા પણ જોઈ શકશું કે પેમેન્ટ કેવી રીતના કરવું એ. તો આપણે અહીંયા ઓનલાઈન પેમેન્ટ ઉપર ક્લિક કરીશું. તો આ રીતના એનું પેજ ઓપન થશે. જેની અંદર તમારે ટર્મ એન્ડ કન્ડિશન લખેલી હશે. અહીંયા તમે બે ક્લિક કરીને નીચે આઈ એગ્રી ઉપર ક્લિક કરવાનું રહેશે. આઈ એગ્રી ઉપર તમે ક્લિક કરશો તો આ રીતના એક નોટિફિકેશન આવશે. જો તમે અગાઉ ફી ચૂકવવાનો પ્રયત્ન કર્યો હોય તો કૃપા કરીને ફરી પ્રયાસ કરતાં પહેલાં 30થી 60 મિનિટની રાહ જુઓ, એટલે કે અડધો કલાકથી કલાક સુધીની રાહ જુઓ. અને કેટલીક વાર પેમેન્ટ અપડેટ થવામાં 24 કાં તો 48 કલાકનો સમય લાગી શકે છે. આ એકવાર ચૂકવેલ ફી રિફંડ પાત્ર નથી, એટલે કે તમે જે ફી કાપેલી છે એ તમને રિફંડ મળશે નહીં. તો અહીંયા સૌપ્રથમ તમારું નામ લખવાનું છે, ત્યાર પછી તમારું બર્થ ડેટ લખવાનું છે, ત્યારબાદ તમારે ઈમેલ આઈડી લખવાની છે અને મોબાઈલ નંબર લખવાનો છે. એના પછી તમારો સબ્જેક્ટ તમારે ચોઈસ કરવાનો છે કે તમે કયા સબ્જેક્ટની અંદર જવા માગો છો. કઈ તમારું જે માસ્ટર ડિગ્રી તમે જે સબ્જેક્ટની અંદર કરેલું હોય એ તમારે દર્જ કરવાનું રહેશે. ત્યાર પછી તમારી એક્ઝામ સેન્ટર પસંદ કરવાનું રહેશે. ત્યાર પછી તમારી કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે. જનરલ હોય તો જનરલ, એસસી બીસી હોય તો એસસી બીસી, એસસી એસટી કેટેગરી હોય તો એસટી કેટેગરી અને જનરલ ઈડબ્લ્યુએસ તો જનરલ ઈડબ્લ્યુએસ કરવાની રહેશે. ત્યારબાદથી તમે આ માહિતી ભરશો એટલે ઓટોમેટિક અહીંયા ફી તમારે આવી જશે. અને ત્યાર પછી તમારે અહીંયા બે ચેકબોક્સ ઉપર ક્લિક કરીને ચેક એન્ડ પે આપવાનું રહેશે અને એ પે ઉપર તમારે ફી કાપવાની રહેશે. મિત્રો અત્યારે હું વિડીયો બનાવવા માટે કોઈ ફી પેમેન્ટ કરી રહ્યો નથી. તો મિત્રો જ્યારે તમે ફી કાપશો એટલે તમારા અંદર રેફરન્સ નંબર આવશે, ઓર્ડર નંબર આવશે,
માધ્યમથી તમારો જે ઓર્ડર નંબર આવેલો એ ઓર્ડર નંબર અને તમારો પેમેન્ટ રેફરન્સની આઈડી નાખીને લોગિન કરવાનું રહેશે. ત્યાર પછી જ તમારું ફોર્મ ઓપન થશે અને ત્યાર પછી જ તમારા જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હશે, બધી માહિતી હશે એ તમારે પાછળના ફોર્મમાં ભરવાની રહેશે. વિડીયો બનાવવા માટે મિત્રો આની અંદર મેં મારી પોતાની પ્રોસેસ કરેલી નથી. જો એવો કોઈ સમય મળશે તો હું ફોર્મ કેવી રીતના ભરવું એનો પણ એક વિડીયો અલગથી બનાવી દઈશ. તો મિત્રો જે મિત્રોએ માસ્ટર ડિગ્રી કરેલું છે અને જીસેટની એક્ઝામ આપવા માગે છે તેવા મિત્રોને આ વિડીયો આગળ શેર કરો અને રોજ ગવર્મેન્ટ જોબને લગતા વિડીયો અને ટેકનિકલના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. જો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.